નમસ્કાર વિદ્યાર્થીઓ. કાલે આપણે આપણા પહેલા યુનિટ MPHW જે બેચ છે એમાં પહેલા યુનિટમાંથી જે પહેલો ટોપિક હતો માતા અને બાળ આરોગ્ય વ્યવસ્થાપન એની આપણે કાલ શરૂઆત કરેલી હતી. તો આગળ વધતા પહેલા આપણે જે કાલે ભણ્યા હતા એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. પહેલું છે માતૃ કલ્યાણ અને સગર્ભાવસ્થા, મેટર્નલ હેલ્થ. તો એમાં કાલે આપણે ભણી ચૂક્યા છીએ સ્ત્રીનું સૌથી પહેલા તો માસિક ચક્ર. એમાં આપણે એક ગેસ્ટ હાઉસના રૂમની વાત કરેલી હતી, VIP રૂમની, કે જેમાં શું થાય છે તો કે દર 28 દિવસે અથવા તો દર મહિને એક VIP ગેસ્ટ એટલે કે VIP મહેમાનની રાહ જોવામાં આવે છે. VIP મહેમાનની દર 28 દિવસે રાહ જોવામાં આવે છે. એના માટે શું સગવડ કરવામાં આવે છે? શું તો કે જે ગર્ભાશય હતી એની દિવાલમાં જે બ્લડની છે એક દિવાલ બનાવવામાં આવે છે, એક ઘાટી ગાદી બનાવવામાં આવે છે. શા માટે? કારણ કે આ VIP મહેમાન આવવાનું છે. VIP મહેમાન કોણ હતું? ફલિતાંડ. બરાબર છે. અહીંયા જે અંડવાહિની હશે, અહીંયા અંડાશય હશે. એમાં માસિક ચક્રમાં ટોટલ 4 ફેઝ ભણેલા હતા આપણે. લાઈન બાય લાઈન એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. તો એમાં શરૂઆત ક્યાંથી કરેલી હતી તો કે કિશોરીઓ છે, ગર્લ્સ છે, જેમાં 10 થી 13 વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ શરૂ થઈ જાય છે. આપણે કીધું હતું કે એના પ્રજનન અંગો છે 10 થી 13 વર્ષની ઉંમરે શું થાય છે? વિકસિત થાય છે. અને એની જગ્યાએ પુરુષોમાં જોઈએ તો 13 થી 14 વર્ષે પુરુષોના પ્રજનન અંગ વિકસિત થાય છે. બરાબર, આપણે જોયું હતું. અને કિશોરીઓમાં જે 10 થી 13 વર્ષે માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે એને કહેવાય છે મેનાર્કી અથવા તો કહેવાય રજો દર્શન. પછી માસિક ચક્ર છે એના 4 તબક્કા છે. પહેલો તબક્કો છે માસિક સ્ત્રાવ તબક્કો, બીજો છે ફોલિક્યુલર, ત્રીજો છે ઓવ્યુલેશન અને ચોથો છે લ્યુટિયલ. એમાં આપણે સૌથી પહેલા જોયું હતું પહેલો માસિક સ્ત્રાવનો તબક્કો છે 1 થી 5 દિવસનો હોય છે. 1 થી 5 દિવસનો, જેમાં જે આ દિવાલ બનેલી હતી બ્લડની દિવાલ એ ઓગળી જશે અને ઓગળીને બધું બ્લડ છે બોડીની બહાર વિસર્જિત થઈ જશે અને આખું ગર્ભાશય છે એ એકદમ ચોખ્ખું થઈ જશે. અને જે ફલિત ઈંડું હતું અંડાશયમાંથી નીકળેલું એ પણ બહાર બ્લડની સાથે વિસર્જિત થઈ જશે. આ હતો ફેઝ નંબર પહેલો, માસિક સ્ત્રાવ, જેને આપણે કહીએ છીએ પીરિયડ્સ, 1 થી 5 દિવસનો. બીજો છે ફોલિક્યુલર ફેઝ. ફોલિક્યુલર ફેઝ નોર્મલી 6 થી 13 દિવસનો હોય છે. ફોલિક્યુલર ફેઝ કેટલા દિવસનો હોય છે? 6 થી 13 દિવસનો હોય છે. તો હવે ગર્ભાશયની સફાઈ તો થઈ ગઈ, બરાબર છે, ગર્ભાશયની સફાઈ થઈ ગઈ. હવે શું કરવાનું છે? હવે પાછું 28 દિવસ સુધી નવા મહેમાન આવવાની રાહ જોવાની છે. તો એના માટે આપણે બધી સગવડો કરવી પડશે. તો સૌથી પહેલા તો આપણે એક અંડાશયમાંથી બનેલું પરિપક્વ શું કહેવાય? અંડકોષની જરૂરિયાત પડશે. તો શું થશે? ફોલિક્યુલર ફેઝ છે, ફેઝ નંબર બીજો. એમાં જે અંડાશય છે એની અંદર અંડકોષ બનવાની શરૂઆત થઈ જશે. ફોલિક્યુલર ફેઝમાં અંડાશયની અંદર અંડકોષ બનવાની શરૂઆત થશે. પછી આવશે 14મો દિવસ, 1 દિવસનો ફેઝ છે. ત્રીજો ફેઝ છે ઓવ્યુલેશન ફેઝ. ઓવ્યુલેશન ફેઝમાં શું થશે તો કે અંડાશયની અંદર જે અંડકોષ બનેલો છે એ અંડવાહિનીમાં આવશે. અંડવાહિની અથવા તો આપણે એને કહીએ છીએ ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબમાં જે અંડકોષ છે એ આવશે. પછી છેલ્લો અને ચોથો ફેઝ છે જે 15 થી 18 દિવસનો હોય છે. 15 થી 18 દિવસનો હોય છે, જેને કહેવાય લ્યુટિયલ ફેઝ. હવે પરિપક્વ અંડકોષ બની ગયો અને ફેલોપિયન ટ્યુબમાં પણ આવી ગયો, પણ હવે અહીંયા જે દિવાલ જે બ્લડની હતી એ તો હજી બનાવી નથી. હવે આ 15 થી 18 દિવસની અંદર જે આ ગર્ભાશય છે એની અંદર જે બ્લડની દિવાલ બનવાની છે ગાદી, એની શરૂઆત થઈ જશે. અને પછી પાછો જેવો લ્યુટિયલ ફેઝ પૂરો થાય એટલે આવશે આપણો ફેઝ નંબર 1. ગાદી પણ બની ગઈ, અંડકોષ પણ બની ગયો. હવે આવશે માસિક સ્ત્રાવ. જો આ દરમિયાન લ્યુટિયલ ફેઝ દરમિયાન કે ત્યાં સુધી અહીંથી શુક્રકોષ આવી ગયો અને એ અંડકોષ સુધી પહોંચી ગયો તો ત્યાં એનું ફલન થશે, એનું કોષનું વિભાજન થશે અને મેરુલા બનશે. વિભાજન થઈને મેરુલા બનશે અને અંડવાહિનીઓમાંથી આ મેરુલા જ્યારે ગર્ભાશયમાં સ્થાપિત થાય એને કહેતા હતા આપણે ફલિતાંડ અને બીજું કહેતા હતા આપણે એને બ્લાસ્ટોસિસ. શું કહેવાય? બ્લાસ્ટોસિસ.
અને એનું આગળ વિકાસ થઈને બાળકનું નિર્માણ થશે. બરાબર છે, આખી સાયકલ સમજાઈ ગઈ. પણ જો શુક્રકોષ ન આવ્યો તો શું થશે? તો કે આ જે દિવાલ બનાવેલી હતી એ ઓગળી જશે, પાછું પેલો ફેઝ માસિક સ્ત્રાવ, અને અંડકોષ આવશે એ પણ નિષ્ક્રિય થઈ જશે ને શરીરની બહાર વહી જશે. એમાં શું કીધેલું છે કે માસિક ધર્મ દરમિયાન નોર્મલી કેટલું 50 થી 200 સીસી, સીસી એટલે કે ક્યુબિક સેન્ટીમીટર અથવા તો મિલી લીટર જેટલું લોહી બહાર આવે છે. પછી મેનોપોઝનું આપણે જોયું હતું કે મેનોપોઝ છે નોર્મલી 42 થી 45 વર્ષની ઉંમરે મેનોપોઝ આવે છે. મેનોપોઝને આપણે બીજું શું કહેતા હતા? જેવી રીતના અહીંયા આપણે રજો દર્શન કહીએ છીએ, મેનાર્કીને આપણે રજો દર્શન કહીએ છીએ, એવી રીતના મેનોપોઝને કહેવાય છે રજો નિવૃત્તિ. રજો નિવૃત્તિ, બરાબર છે. જો મેનોપોઝ છે 55 વર્ષે આવે એટલે એનો મતલબ છે મેનોપોઝ બહુ લેટ આવ્યો છે, તો એને આપણે કહીએ છીએ ડીલો મેનોપોઝ. અને આ ડીલે મેનોપોઝ છે એ સ્થિતિને જ કહેવાય છે એમેનોરિયા. આગળ જોઈએ તો આપણે ફલન જોયું તો ફલન કઈ રીતના થાય છે? તો કે પુરુષનું એક શુક્રાણુ અને સ્ત્રીનું બીજ એટલે કે અંડકોષ આવશે, બંને મળશે ને ફલન કરશે. ક્યાં કરશે? તો કે ફેલોપિયન ટ્યુબમાં કરશે ને 24 કલાકની અંદર કરશે. અને ફલિત બીજ છે એને આપણે શું કહેતા હતા? ઝાયગોટ, અથવા તો ગુજરાતીમાં કહેવાય ફલિતાંડ. વિભાજન થતા મેરુલા બને છે અને ગર્ભાશયમાં બ્લાસ્ટોસિસ કહેવાય છે. જ્યારે વિભાજન થાય ફેલોપિયન ટ્યુબની અંદર ત્યારે મેરુલા બને છે. એ મેરુલા જ્યારે ગર્ભાશયમાં સ્થાપિત થાય ત્યારે એને બ્લાસ્ટોસિસ કહેવામાં આવે છે. પછી લિંગ નિશ્ચિતતામાં આપણે જોયું તો કે દરેક માનવ પાસે કેટલા જોડી રંગસૂત્રો હોય છે? 23 જોડી રંગસૂત્રો હોય છે, એટલે ટોટલ 46 રંગસૂત્રો હોય છે. જો સંખ્યા પૂછે તો 46 આવશે અને જોડમાં પૂછે તો 23 આવશે. હવે દરેક માનવ છે એની પાસે 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય ને 1 જોડ લિંગી રંગસૂત્રો હોય છે. અને આ લિંગી રંગસૂત્રો છે એ જ પ્રજનનમાં ભાગ ભજવવાના છે. સ્ત્રીમાં છે XX લિંગી રંગસૂત્ર હોય છે ને પુરુષમાં XY રંગસૂત્ર હોય છે. હવે દીકરો જન્મશે કે દીકરી, છોકરો જન્મશે કે છોકરી, એનો સંપૂર્ણ આધાર પિતાના રંગસૂત્રો ઉપર હોય છે. પિતાના જનીનો ઉપર આધાર રાખે છે. પિતાનું જનીન જ નિશ્ચિત કરે છે કે છોકરો જન્મશે કે છોકરી. હવે આપણે જોયું હતું પ્રજનન દર. એમાં આપણે એક સરસ મજાનું ઉદાહરણ લીધું હતું. એમાં પ્રજનન દરના 2 પ્રકાર છે, એક છે TFR ને બીજું છે NRR. એમાં સૌથી પહેલા આપણે TFR જોઈ લઈએ, કુલ પ્રજનન દર. બરાબર છે. TFR ને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. આપણે કાલે જોયું હતું કે એમાં શું છે? તો કે સ્ત્રી પોતાના સમગ્ર પ્રજનન કાળ દરમિયાન, સમગ્ર પ્રજનન કાળ કોને કહેવાય? તો કે 15 વર્ષની આજુબાજુ એનું માસિક સ્ત્રાવ ચાલુ થાય અને 49 એટલે કે 50 વર્ષની, 45 થી 50 વર્ષની ઉંમરે એનો મેનોપોઝ આવે. તો આ વચ્ચેનો જે સમયગાળો છે એને આખું કહેવાય પ્રજનન કાળ. એટલે સ્ત્રી પોતાના પ્રજનન કાળ દરમિયાન ટોટલ કેટલી સંતતિ ઉત્પન્ન કરે છે, કેટલા બાળકો આપે છે, એને કહેવાય ટોટલ ફર્ટિલિટી રેટ. હવે એક માતા છે, એક પિતા છે, એના 2 બાળકો થયા છે. હવે આગળ જતા માતા પિતા છે એનું નિધન થશે, તો માતા પિતા 2 વ્યક્તિની જગ્યાએ એના 2 બાળકોએ લઈ લીધી છે. એનો મતલબ છે કે TFR છે એ સ્થિર છે. એને કહેવાય છે રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી, કે વસ્તીમાં નથી વધારો થયો કે નથી ઘટાડો થયો, જેટલા હતા એમને એમ છે. તો TFR માટે આદર્શ રેશિયો આપેલો છે 2.1. 2.1 શા માટે? 2 શા માટે નહીં? કારણ કે 2 વ્યક્તિ હતા એની જગ્યા 2 લોકોએ લીધી, તો TFR 2 આવવો જોઈએ. પણ આપણી ગવર્મેન્ટ સામાન્ય રીતે TFR 2.1 લે છે, કારણ કે જો 2 કરતા માની લ્યો એક માતા અને પિતા છે એને 3 બાળકો છે, તો એકાદું બાળકની સંભાવના છે એને કંઈક ઈજા થાય, ખામી હોય, ખામી સર્જાય કે એનું મૃત્યુ પામે, તો પણ આપણી વસ્તી ટકાવી રાખવા માટે 2 બાળકો જીવિત રહે, એટલે એને 2.1 નો રેશિયો લીધો છે. એને કહેવાય રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી. બરાબર છે. પછી ભારતની સ્થિતિ શું છે 2021ના રિપોર્ટ પ્રમાણે? તો ભારતની સ્થિતિમાં 2.0 એટલે કે 2. TFR છે 2 થયેલો છે ને આપણું છે લેવલ છે 2.1 થી નીચે છે. બરાબર છે. પછી છે NRR. NRR માં મેં તમને કાલે એક મસ્તનું ઉદાહરણ આપેલું હતું, નેટ રિપ્રોડક્શન રેટ.
એને કહેવાય ચોખ્ખો પ્રજનન દર. TFR કરતા વધારે ચોખ્ખાઈપૂર્ણ છે. શા માટે? કારણ કે આમાં ફક્ત દીકરીઓના જન્મની જ વાત કરવામાં આવે છે. આમાં દીકરાઓનો જન્મ, આમાં દીકરો ને દીકરી કોઈ પણ સંતતિ હોય બંનેની વાત થતી હતી. આમાં ઓનલી ને ઓનલી બાળકીની જ વાત થશે. શા માટે થશે? કેમ કે જોવા જઈએ તો પુરુષ અને સ્ત્રી બંને પ્રજનનમાં ભાગ ભજવે જ છે, તો બંનેનું ગણતરી થવી જોઈએ. પણ નહીં, આપણે એક ઉદાહરણ લીધું હતું. માની લ્યો કે 100 એક જગ્યા છે, એક ભારત છે, આપણો એક દેશ છે, એમાં ટોટલ 100 પુરુષો છે અને 10 જ સ્ત્રીઓ છે, બરાબર છે. 1 વર્ષનો સમયગાળો ગણી લ્યો તો 1 વર્ષમાં કેટલા મહિના હોય છે? 12 મહિના. પ્રેગ્નન્સીમાં કેટલા મહિના હોય છે? 9 મહિના. તો આપણે એક સ્ત્રીની વાત કરીએ તો એક સ્ત્રી 1 વર્ષમાં મિનિમમ એક જ બાળકને જન્મ આપી શકે છે. તો અહીંયા 10 સ્ત્રી છે, તો 1 વર્ષમાં 10 સ્ત્રી હારે મળીને ટોટલ કેટલા બાળકોને જન્મ આપી શકશે? ઓનલી 10 બાળકોને. પણ એ પુરુષોની સંખ્યા તો 100 છે. એનો મતલબ એવો નથી કે 1 વર્ષની અંદર 100 બાળકો જન્મી જશે. નહીં, કેટલા બાળકો જન્મશે એનો આધાર સ્ત્રી ઉપર આધાર રાખે છે, સ્ત્રીઓની સંખ્યા ઉપર આધાર રાખે છે. માની લ્યો કે અહીંયા ઓનલી 10 જ પુરુષો હોય પણ અહીંયા 100 સ્ત્રીઓ હોય, તો 10 પુરુષો અને 100 સ્ત્રીઓ મળીને પણ 1 વર્ષની અંદર 100 બાળકો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તો સ્ત્રીની સંખ્યા ઉપર આધાર રાખે છે કે વસ્તીનો વધારો થશે કે ઘટાડો થશે. સ્ત્રીની સંખ્યા વધારે હોય તો વસ્તી વધશે, ઓછી હોય તો વસ્તી ઘટશે. બરાબર છે. આ ઉદાહરણ દ્વારા તમને સમજાય જ ગયું હશે કે NRRમાં શા માટે ઓનલી સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. વ્યાખ્યામાં કીધું છે કે એક સ્ત્રી તેના પ્રજનન કાળ દરમિયાન કેટલી પુત્રીઓને જન્મ આપે છે અને એ પુત્રીઓ માતા બનશે આગળ અને એ પાછી પ્રજનન કરવા માટે અને બાળકને જન્મ આપવા માટે વિકસિત થશે. જ્યાં સુધી એ જીવિત રહે ત્યાં સુધી એ આંકડાને કહેવાય NRR. એની ગણતરીને કહેવાય NRR, નેટ રિપ્રોડક્શન રેટ. બરાબર છે. હવે આમાં કીધું છે કે જો NRR 1 હોય તો વસ્તી સ્થિર રહેશે. બરાબર છે. જો એક માતા છે, એને એક પુત્રીને જન્મ આપ્યો, એનો મતલબ એનો NRR છે 1 છે, વસ્તી સ્થિર રહેશે. પછી છે NRR 1 થી વધારે હોય તો વસ્તી વધારે થશે. સ્ત્રીઓની સંખ્યા વધારે તો વસ્તી વધારે. NRR 1 થી ઓછો છે તો વસ્તી ઓછી, વસ્તી ઘટશે કારણ કે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. હવે આપણે ભારત દેશનું લક્ષ્યાંક શું છે? ભારત દેશનું લક્ષ્યાંક છે કે ભારતનું લક્ષ્યાંક છે ને NRR એ 1 સુધી લાવવાનો છે. એટલે આપણે ભારત દેશની વસ્તી છે એ સ્થિર કરવાની છે. તમને ખબર હશે વસ્તી વધારો ખૂબ જ થઈ રહ્યો છે આપણા દેશમાં, એને સ્થિર કરવાની વાત ચાલે છે ને આપણું લક્ષ્ય છે. આગળ જોઈએ તો આપણે સગર્ભાવસ્થા દરમિયાન થતા ફેરફારો અને લક્ષણોની વાત કરેલી હતી કાલે. એમાં પહેલા તો કીધું હતું કે જે પ્રેગ્નન્સી છે એનો સમયગાળો કેટલો હોય છે. તો મહિનામાં જોઈએ તો 9 મહિના, દિવસમાં જોઈએ તો 28 દિવસ ને અઠવાડિયામાં જોઈએ તો 40 અઠવાડિયા. એને મેં તમને આવી રીતના યાદ રાખવાનું કીધું હતું. 9, 40, 280. 9, 40, 280. 9 એટલે સૌથી મોટું મહિનો, એનાથી નાનું અઠવાડિયું 40 અને એનાથી નાનો દિવસ 280. 9, 40, 280. બરાબર છે. 9 મહિના તો સામાન્ય રીતના યાદ રહી જાય, પણ તમને ઓપ્શનમાં દિવસમાં પૂછેલું હોય કે અઠવાડિયામાં પૂછેલું હોય તો ત્યાં તમે ગણતરી કરવા ન બેસી શકો, એટલો તમારી પાસે ટાઈમ હોય નહીં. એટલે 9, 40, 280 એવી રીતે યાદ રાખવું. પછી ગર્ભાશયમાં શું ફેરફાર થાય? તો કે પ્રેગ્નન્સી પહેલા ગર્ભાશયનું જે વજન હોય છે એ 60 ગ્રામ હોય છે અને આફ્ટર પ્રેગ્નન્સી એ વધીને 1 કિલોગ્રામ થઈ જાય છે. અને લંબાઈ કેટલી પહેલા હોય છે? 7.5 સેન્ટીમીટર, એ ગુણ્યા 5 ગણી વધી જાય છે અને પછી થાય છે 35 થી 40 સેન્ટીમીટર એની લંબાઈ. બરાબર છે. પછી ગર્ભાશયની સંક્રમણની અવધિ 6 અઠવાડિયા આજુબાજુની હોય છે. પછી લક્ષણો શું હોય છે? પ્રેગ્નન્સીના લક્ષણો શું હોય છે? તો કે એમેનોરિયા અને મોર્નિંગ સિકનેસ. હવે એમેનોરિયા કોને કહેવાય? તો એમેનોરિયા એટલે કે જે સ્ત્રી છે એના પીરિયડ્સ છે, એનું માસિક ચક્ર છે એ બંધ થઈ જવું. પીરિયડ્સ બંધ થઈ જવા, અટકી જવા અથવા તો માસિક ચક્ર અટકી જવું એને કહેવાય છે એમેનોરિયા. એમેનોરિયાની સાથે મોર્નિંગ સિકનેસ, તાવ આવવો, થોડો ઉલટી ઉબકા થવું, આ બધા છે પ્રેગ્નન્સીના લક્ષણો. બરાબર છે. પછી જો 3 મહિનાથી વધારે
થઈ જાય અને ઉલટી બંધ ન થાય, ઉલટી નૌકા બંધ ન થાય તો એને હાઇપરગ્રેવિડમ કહેવાય છે. જો 3 મહિના થઈ ગયા પ્રેગ્નન્સીના છતાં ઉલટી બંધ થતી નથી તો એ સ્થિતિને કહેવાય છે હાઇપરગ્રેવિડમ ને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પછી છે ગર્ભાવસ્થાની પુષ્ટિ. હા, આપણને ખબર પડી ગઈ કે હાલો માસિક ચક્ર અટકી ગયું છે, પણ આના ઘણા એવું નથી કે ઓનલી પ્રેગ્નન્સીમાં જ આ થાય. ઘણીવાર હોર્મોન્સ ચેન્જીસને લીધે લેટ થતા હોય છે, ઘણા કારણો હોય છે. તો આપણે નક્કી કેમ કરવું કે આપણે પ્રેગ્નન્ટ છે કે નથી? તો એની એક ટેસ્ટ આવે છે. એ ટેસ્ટની કીટ છે, એમાં છે સ્ત્રીની અંદર HCG હોર્મોન હોય છે, એને કહેવાય હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. જે કીટ હોય છે પ્રેગ્નન્સીની, એમાં છે મહિલા છે એનો પેશાબ છે એનું ટીપું મૂકવામાં આવે છે, જે એના પેશાબની અંદર HCG હોર્મોન રહેલો હોય છે, જેના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કે પ્રેગ્નન્સી છે કે નથી. પછી પ્રેગ્નન્સી દરમિયાન જે વજનમાં વધારો થાય છે એની વાત કરેલી છે. તો એને કીધું કે ટોટલ કુલ 10 થી 12 કિલો વજન વધે છે. આપણે અહીંયા એવરેજ 11 kg લઈ શકીએ. મેં તમને કાલે એક કીધું હતું, એક ટ્રીક કીધી હતી, 1-5-5 ની ટ્રીક, યાદ હોય તો. હવે 1-5-5 મેં શા માટે કીધું એની ક્લેરિટી અત્યારે અહીંયા આપી દઉં, કારણ કે આમાં આંકડા તમને અલગ લાગશે. તો એમાં પહેલા તો કીધું છે પ્રથમ 3 મહિનામાં 300 થી 400 ગ્રામ વજન વધે છે. જે 300 થી 400 ગ્રામ છે 1 kgની નજીક છે, એટલે આપણે યાદ રાખી શકીએ કે પહેલા 3 મહિના છે પ્રેગ્નન્સીના, એમાં 1 kg જેટલું વજન વધે છે. પછીના 3 મહિના છે, બીજા 3 મહિના, અહીંયા 3 મહિનાનો ગાળો છે. પછીના આમાં શું કીધું કે 7 થી 9 મહિના દરમિયાન 4.5 થી 5 કિલો વજન અને છેલ્લા મહિનામાં 1 કિલો જેટલું વજન વધે છે. ટોટલ એને 10 થી 12 kg કીધું. આપણે યાદ રાખી શકીએ પહેલા 3 મહિનામાં 1 kg, જેમ એને 300 થી 400 ગ્રામ કીધું. બીજા 3 મહિનામાં બીજું 5 kg વધે છે. ત્રીજા 3 મહિનામાં પાછું 5 kg વધે છે. 5 ને અહીંયા 1, ટોટલ 11 kg વજન વધે છે, જે 10 થી 12 કિલો વજન આમાં આપેલો છે, જેનો એવરેજ વજન છે. જો ઓપ્શનમાં 10 થી 12 કીધેલું હોય તો 12, અને ઓપ્શનમાં 10 થી 12 ન હોય ને 11 કીધેલું હોય તો તમારો જવાબ 11 આવશે ચોક્કસ. બરાબર છે ને? કદાચ તમને 300 થી 400 ગ્રામ ઓપ્શનમાં જવાબ ન આપેલો હોય ને, કેજીમાં આપેલું હોય 1 kg, તો તમારો જવાબ આવશે 1 kg. બરાબર છે? પછી છે કે ત્રીજા મહિનામાં 1 કિગ્રા કરતા ઓછું કે 3 કિગ્રા કરતા વધારે વજન વધે તો એ ચિંતાજનક બાબત છે. શા માટે? જો આમાં કીધું છે છેલ્લા મહિનામાં જો 3 kg થી વધારે વજન વધે તો શું થાય છે? તો કાં તો તમારે ટ્વિન્સ બેબી હોવાની સંભાવના છે, કાં તો તમને પ્રી એક્લેમ્પશિયા હોવાની સંભાવના છે, કાં તો પોલીહાઇડ્રેનિયસ હોવાની સંભાવના છે. હવે આ ટ્વિન્સ વાળું તો તમને ખબર હશે. આ મેં તમને કાલે સમજાવ્યું હતું પ્રી એક્લેમ્પશિયા. પ્રી એક્લેમ્પશિયા શું છે? તો કે એમાં BEP મેં યાદ રાખવાનું કીધું હતું. B એટલે માતાનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. E એટલે એડીમા એટલે કે સોજા આવે છે હાથ પગ અને ફેસ ઉપર, મોઢા ઉપર. અને P એટલે કે એના પેશાબમાં પ્રોટીનની માત્રા વધી જાય છે. બરાબર છે? કયું પ્રોટીન? તો યાદ રાખજો, આલ્બ્યુમિન. આલ્બ્યુમિન પ્રોટીનની માત્રા વધી જાય છે. હવે છે પોલીહાઇડ્રેનિયસ. એ કઈ બીમારી છે? તો કે જ્યારે પ્રેગ્નન્સીની અંદર, એક મિનિટ, આ પ્રેગ્નન્સીની અંદર ગર્ભાશયમાં છે આ એક પાણીની કોથળી આવેલી હોય છે, જેમાં બેબી સુરક્ષિત રીતે રહેલું હોય છે. આ જે બ્લુ દેખાય છે પાણીની કોથળી છે, અને આ બેબી છે તે સતત આ પાણીને છે ગળતું રહે છે, પોતાના મોઢામાંથી ગળતું રહે છે. બરાબર છે? તો ઘણીવાર એવું થાય કે બેબીની અન્નનળીમાં ક્યાંક આડું આવી જાય, અટકી જાય, તો એ પાણી ગળી શકતું નથી. એનો મતલબ આ ગર્ભાશયમાં પાણીનો વધારો થઈ જાય છે. અને બીજી એક કન્ડિશન છે, જ્યારે માતાને ડાયાબિટીસ હોય ત્યારે પણ આ પાણી છે એની જે જથ્થો છે એ વધી જતો હોય છે. તો આ સ્થિતિને જ કહેવાય છે પોલીહાઇડ્રેનિયસ. બરાબર છે? અથવા તો તમને એક્ઝામમાં પૂછી લે ઓલિગો હાઇડ્રેનિયસ, તો પોલી એટલે કે વધુ, ઓલિગો એટલે ઓછું. જો પાણી ઘટી જાય ગર્ભાશયમાં તો એને કહેવાય ઓલિગોહાઇડ્રેનિયસ, ને વધી જાય તો પોલીહાઇડ્રેનિયસ. બરાબર છે? એટલું આપણે કાલે શીખ્યા હતા. હવે આજે આપણે જોવાનું છે ગર્ભનો વિકાસ
અને શારીરિક તપાસ. બરાબર છે. એમાં સૌથી પહેલા છે પ્લેસેન્ટા. પ્લેસેન્ટા એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ઓર. અહીંયા ગર્ભાશયનું ચિત્ર આપેલું છે. અહીંયા જે આ જે ગળીવાળો ભાગ દેખાય છે એ છે પ્લેસેન્ટા. એની દ્વારા ગર્ભનાળ જોડાઈને બાળકની નાભી સુધી ગર્ભનાળ જોડાયેલી છે પ્લેસેન્ટાથી. હવે પ્લેસેન્ટા છે કોઈ પણ સ્ત્રીમાં અગાઉથી ડેવલપ થયેલું હોતું નથી કે બનેલું હોતું નથી. જ્યારે સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય છે ત્યારે જ આ પ્લેસેન્ટા બનવાની શરૂઆત થાય છે. શા માટે? તો કે બાળકને બધું ન્યુટ્રિશન પહોંચાડવા માટે. બરાબર છે. હવે હું પેલા એક વસ્તુ કહું. CPU છે અને કોમ્પ્યુટર છે. તો CPU નું કામ શું છે? તો કે CPU માં એક કેબલ હોય છે જે મોનિટર સાથે જોડાયેલો હોય છે. કોમ્પ્યુટરનું જે મોનિટર છે એની સાથે જોડાયેલું હોય છે. બધા ડેટા અને પાવર CPU છે કોમ્પ્યુટર સુધી પહોંચાડે છે. CPU મોનિટરને ડેટા અને પાવર એક કેબલ દ્વારા પહોંચાડે છે. બરાબર છે. સેમ વસ્તુ જે કામ CPU કરે છે સેમ વસ્તુ પ્લેસેન્ટા કરે છે. શું? તો કે પ્લેસેન્ટા એક એવું અંગ છે જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલું હોય છે. તે માતા અને બાળક વચ્ચે સેતુનું કામ કરે છે. જેવી રીતના અહીંયા મેં તમને CPU નું ઉદાહરણ આપ્યું એમ સેતુનું કામ કરે છે. જે માતા છે માતામાંથી પોષણ, ન્યુટ્રિયન્ટ્સ, પછી ઓક્સિજન બધી વસ્તુ માતાના બ્લડમાંથી આ પ્લેસેન્ટામાં જશે અને પ્લેસેન્ટાથી આ જે ગર્ભનાળ છે એના દ્વારા બેબીના શરીરમાં જશે. હવે 4 મુખ્ય કામો છે. 4 પ્લેસેન્ટાના મુખ્ય કામો છે. પેલું શું છે? બાળકનું પોષણ. પછી બીજું છે ગેસ એક્સચેન્જ એટલે કે શ્વસન. ત્રીજું છે ઉત્સર્જન અને ચોથું છે હોર્મોનનું ઉત્પાદન. એમાં સૌથી પહેલું કામ જોઈ લઈએ આપણે. તો કે પ્લેસેન્ટાનું કામ છે પોષણ. માતા જે ખોરાક લે છે તેમાંથી પોષક તત્વો જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ વગેરે પ્લેસેન્ટા દ્વારા બાળકના લોહીમાં ભળે છે. હવે બાળક છે કાંઈ પોતાની રીતના ખોરાક લઈ શકવાનું નથી અથવા તો મુખ દ્વારા ખાઈ શકવાનું નથી. તો જે માતા છે એની જે બ્લડ સ્ટ્રીમ છે આ માતાની બ્લડ વેસલ્સ છે. માતાની બ્લડ સ્ટ્રીમમાંથી પ્લેસેન્ટામાં માતા જે ખોરાક લે છે એમાંથી જે સારા જેમ કે ગ્લુકોઝ અને એમિનો એસિડનો જથ્થો છે પ્લેસેન્ટામાં જશે ને પ્લેસેન્ટા દ્વારા બાળકમાં જશે. હવે ગ્લુકોઝ ને એમિનો એસિડ જ શા માટે? કારણ કે ગ્લુકોઝ છે બેબીને એનર્જી પૂરી પાડે છે અને એમિનો એસિડ છે જે પ્રોટીનનો જથ્થો પૂરો પાડે છે, પ્રોટીન બનાવવામાં હેલ્પ કરે છે. બીજું કાર્ય છે ગેસ એક્સચેન્જ. હવે શ્વસન બાળક છે એ તો પાણીની કોથળીમાં રહેલું છે એ કઈ રીતના શ્વસન કરી શકશે? તો બાળક પોતે શ્વાસ લેતું નથી પરંતુ પ્લેસેન્ટા દ્વારા તેને ઓક્સિજન મળે છે અને તેના શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. હવે કઈ રીતે થાય? તો કે જ્યાં ગર્ભનાળ આવેલી છે આ જે ગર્ભનાળ આવેલી છે જેને કહેવાય એમ્બેલિકલ કોર્ડ. ગર્ભનાળમાં 2 ધમની અને 1 શિરા આવેલી હોય છે. હવે આ 2 ધમનીઓ છે માતાના શરીરમાંથી જે ઓક્સિજન આવશે બરાબર છે તો એ ઓક્સિજન આ ગર્ભનાળની રહેલી જે શિરા છે એના દ્વારા બાળકના શરીરમાં જશે અને શ્વાસ લેશે અને ઓક્સિજન પૂરો પડી ગયો. હવે ઓક્સિજન પૂરો પાડ્યો તો શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન પણ થશે. તો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના બહાર કાઢશે? તો કે આમાં જે 2 ધમનીઓ આવેલી છે ગર્ભનાળમાં જે 2 ધમનીઓ છે એના દ્વારા બાળકના શરીરનું CO2 ધમનીઓમાં આવશે. ધમનીઓમાંથી સ્ત્રીની બ્લડ વેસલ્સમાં આવશે માતાની અને પછી માતાના શરીર દ્વારા બહાર નીકળી જશે. બરાબર છે. આ હતું શ્વસન. હવે ત્રીજું છે ગેસ એક્સચેન્જ આપણે ભણી ગયા. ત્રીજું છે ઉત્સર્જન. હવે બાળકને આપણે પોષણ પૂરું પાડ્યું, બાળકના શરીરમાં કઈ ઉલટી છે પછી ઉત્સર્જિત દ્રવ્યો છે જે એના શરીરને કામ લાગે એવા નથી.
કે જે શરીરમાંથી બહાર કાઢવાના છે, એક્સક્રીટ કરવાના છે, તો એ વસ્તુ માટે કઈ બાળક તો પોતાની રીતના ત્યાં પ્રક્રિયા કરી શકવાનું નથી કે ગર્ભાશયની અંદર એક્સક્રીટ કરી શકે નહીં. તો એના માટે બાળકના શરીરમાં પેદા થતો કચરો પણ પ્લેસેન્ટા મારફતે માતાના લોહીમાં જાય છે અને માતાના શરીર દ્વારા બહાર નીકળે છે. પછી છે હોર્મોનનું ઉત્પાદન. હવે પ્લેસેન્ટા છે 3 પ્રકારના હોર્મોન બનાવે છે. પેલું છે HCG, જેનું નામ મેં તમને કીધું હતું, તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. HCG નું નામ શું છે અને ગર્ભાવસ્થાની તપાસમાં HCG નો ઉપયોગ કઈ રીતે થાય છે, જે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. HCG નું ફૂલ ફોર્મ અને ગર્ભાવસ્થા દરમિયાન HCG છે એનું શું કાર્ય છે, એનો ઉપયોગ કઈ રીતના થાય છે, બરાબર છે. હવે અત્યારે પ્લેસેન્ટા છે HCG, પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન 3 પ્રકારના હોર્મોન્સ બનાવે છે. હવે HCG નું પેલું કામ શું છે તો કે ગર્ભાશય છે, ગર્ભાશય એની દિવાલ છે એને મજબૂત બનાવે છે. HCG છે ગર્ભાશયની દિવાલને મજબૂત બનાવે છે અને બીજા શરીરના બીજા જે હોર્મોન્સ છે એને ઉત્તેજિત કરે છે અને ગર્ભાશયને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. પછી છે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન. એ શું કરે છે તો કે ગર્ભાશયનું જે વાતાવરણ છે એ સુરક્ષિત રાખે છે. વાતાવરણ છે એ એવું રાખે છે કે જેથી મિસકેરેજના ચાન્સીસ નો રહે, મિસકેરેજના ચાન્સીસ નહિવત રહે અથવા તો ના રહે, એવી સંભાવના ન રહે એવું વાતાવરણ પ્રોવાઈડ કરે છે, બરાબર છે. તો હોર્મોનનું કાર્ય તમે જોઈ લીધું કે પ્લેસેન્ટા છે HCG, પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન જેવા હોર્મોન ઉત્પન્ન કરે છે જે ગર્ભાવસ્થા ટકાવી રાખવા માટે જરૂરી છે. આ 3 હોર્મોન ખૂબ જ આઈએમપી છે. HCG નું તમારે મને ફૂલ ફોર્મ કોમેન્ટમાં કહેવાનું છે અને ગર્ભાવસ્થાની પહેલા એનું શું કાર્ય છે, જ્યારે તમને ગર્ભાવસ્થા તમને ખબર પડે એ પહેલા એનું શું કાર્ય છે એ કહેવાનું છે. પછી છે એમ્બેલિકલ કોડ એટલે કે ગર્ભનાળ. ગર્ભનાળનું કાર્ય આપણે ઉપર જોયું હતું. એક જ કાર્ય છે એનું, સૌથી વધારે મહત્વનું ગર્ભનાળનું કાર્ય એક જ છે કે પ્લેસેન્ટાથી બાળક સુધી બધી વસ્તુ પહોંચાડવી, લેવડ દેવડ કરવાનું કામ છે. જે વચ્ચેનું માણસ હોય એ શું કરે? લેવડ દેવડ. તો બસ આ જ છે. જેમ સીપીયુમાં જે કેબલ કરતો હોય, કેબલ વાયર હોય છે. ગર્ભનાળ એ પ્લેસેન્ટા અને બાળકની નાભી વચ્ચેનું જોડાણ છે, બરાબર છે. પ્લેસેન્ટાથી બાળકની નાભી સુધીનું જોડાણ. તેમાં સામાન્ય રીતે 2 ધમનીઓ અને 1 નસ, એટલે કે નસની જગ્યાએ આપણે લખી શકીએ કે શીરા. 2 ધમનીઓ અને 1 નસ આવેલી હોય છે. ધમનીને અંગ્રેજીમાં કહેવાય છે આર્ટરી અને શીરાને કહેવાય છે વેન, બરાબર છે. નસ એ ઓક્સિજન યુક્ત લોહી છે બાળક સુધી પહોંચાડે છે, જ્યારે ધમનીઓ છે અશુદ્ધ CO2 યુક્ત લોહી પાછું પ્લેસેન્ટા તરફ લાવે છે અને માતાના શરીરમાં પહોંચાડે છે. હવે આવ્યું છે ગર્ભજળ. એમનિયોટિક ફ્લુઇડ, આને કહેવાય એમનિયોટિક ફ્લુઇડ, ગર્ભજળ. હવે ગર્ભજળ શું છે તો કે બાળક ગર્ભાશયમાં એક કોથળીમાં હોય છે જે પાણીથી ભરેલી હોય છે. આ આકૃતિમાં તમને જે દેખાય છે પાણીથી ભરેલી કોથળી, બરાબર છે. એનું કામ શું છે તો કે બાળકને રક્ષણ પૂરું પાડવું. શું તો કે તે બાળકને બહારના આંચકાથી બચાવે છે, બહારના શોકથી, આંચકાથી. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન માતાના પેટ ઉપર કોઈ લાગી જાય છે, કાંઈ પણ થાય છે અથવા તો કાંઈ મોટો ઝટકો લાગે છે તો એનાથી આ છે માતા બાળકને બચાવે છે. પછી છે તાપમાન જાળવી રાખવાનું. ગર્ભાશયની અંદરનું તાપમાન છે એ આ પાણીની કોથળી જાળવી રાખે છે, તાપમાનમાં વધઘટ આવવા દેતી નથી અને બાળકને સુરક્ષિત રાખે છે. પછી વિકાસ, તે બાળકને હલનચલન કરવાની જગ્યા આપે છે અને જેનાથી તેના સ્નાયુઓ અને હાડકાઓનો વિકાસ થાય છે. હવે તમે સમજો કે કોઈ પણ માણસ છે એ હલનચલન ન કરે ને આખો દિવસ ઓનલી બેઠું રહે, કાંઈ કામ ન કરે તો શું થશે? એના સ્નાયુઓ જકડાઈ જશે, એના હાડકાઓ બંધાઈ જશે ને એ કાંઈ વધારે મોટું કામ કરી શકશે નહીં, કે એને દુખાવા ચાલુ થઈ જશે. એટલા માટે જ કહેવામાં આવે છે કે એક્સરસાઇઝ કરો, એક્સરસાઇઝ કરો.
જો બાળકને હલનચલન કરવા માટે જગ્યા પૂરી પાડે છે, જે બાળક જન્મ્યું પણ નથી એને પણ હલનચલનની જરૂર પડે છે, એના પણ હાડકાનો અને સ્નાયુઓનો વિકાસ કરવા માટે એને હલનચલન કરવું પડે છે, તો આપણે તો એવડા મોટા છે, આપણે તો આપણી હેલ્થનું ધ્યાન રાખવું જ જોઈએ. તો સમજાઈ ગયું તમને આ 3 વસ્તુ? પેલું છે પ્લેસેન્ટા, બીજું છે એમનિયોટ, બીજું છે અમ્બેલિકલ કોર્ડ અને ત્રીજું છે એમનિયોટિક ફ્લુઇડ. ત્રણેયના કાર્ય આઈ હોપ તમને સમજાઈ ગયા હશે. હવે છે બાળકનું હલનચલન. હવે આ ડેટા તમારે યાદ રાખવાનો હશે. આ એક્ઝામમાં ખાસ આંકડાઓ પૂછાય છે. બાળકનું હલનચલન ક્યારથી ચાલુ થાય છે? પ્રેગ્નન્સી વિશેની વાત કરેલી છે કે પ્રેગ્નન્સીના 16 થી 20મા અઠવાડિયા સુધીમાં અનુભવી શકાય છે. પ્રેગ્નન્સીના 16 થી 20મા અઠવાડિયા સુધીમાં બાળકનું હલનચલન અનુભવી શકાય છે. પછી હૃદયના ધબકારા ક્યારે થાય છે અનુભવી શકાય? તો કે 18 થી 20મા અઠવાડિયા સુધીમાં હૃદયના ધબકારા સાંભળી શકાય છે. અહીંયા લખી દઉં 16 થી 20, 18 થી 20, 120 થી 140. આટલા આંકડા યાદ રાખ. આ તો બરાબર યાદ જો ત્રણેયમાં 20 20 20 આવે જ છે. યાદ રાખવાની ટ્રીક કહું, ત્રણેયમાં 20 20 20 આવે જ છે. અને આ બંનેમાં કેટલો ફેર છે? તો કે અહીંયા 16 છે, 16માં 2 નાખી દો એટલે 18. અહીંયા 120માં 20 નાખી દો એટલે 140. અહીંયા 20 છે, અહીંયા 20 છે, અહીંયા 20 છે. બધામાં 2 2 નો આંકડાનો ફેર છે. 16માં અને 18માં 2 નો આંકડો છે, 120માં અને 40માં 2 નો આંકડો એટલે 20 નો આંકડો છે. જો 16 થી 20 અઠવાડિયાના શું થાય છે? 16 થી 20 અઠવાડિયા સુધીમાં બાળકનું હલનચલન અનુભવાય છે. પછી 18 થી 20 અઠવાડિયા સુધીમાં હૃદયના ધબકારા સાંભળી શકાય છે. હવે બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે? તો કે 1 મિનિટની અંદર 120 થી 140 ધબકારા હોય છે. 1 મિનિટની અંદર 120 થી 140 ધબકારા સંભળાય છે. બાળકના ધબકારા તમને MCQમાં પૂછી શકે તો 120 થી 140. હવે આ ધબકારા માપવા માટે કયું મશીન વપરાય છે? તો કે ડોપલર મશીનની મદદથી ધબકારા માપી શકાય છે. ધબકારા માપવા માટેનું સાધન કયું? તો કે ડોપલર. ખાસ ધ્યાન રાખજો, આ બહુ મહત્વપૂર્ણ વાત છે. એક્ઝામમાં સીધી આવી શકે છે ને તમારા 1 થી 2 માર્ક્સ કવર થઈ શકે છે. આમાં યાદ રાખવાનું છે ખાલી 16 થી 20, 18 થી 20, 120 થી 140. આ 16 થી 20 છે, યાદ રાખો. હવે 16માં 2 ઉમેરી દો એટલે 18 થી 20. હવે આ 20 ને અહીંયા લઈ લ્યો 120, એમાં 20 ઉમેરી દો એટલે 140. યાદ રહી ગયું? 16 થી 20 હલનચલન, અહીંયા અઠવાડિયા બરાબર છે, અઠવાડિયા યાદ રાખજો. 16 થી 20 હલનચલન, 18 થી 20 હૃદયના ધબકારા અને કેટલા? તો કે 120 થી 140 પર મિનિટ. બરાબર છે. હવે આવ્યું છે પેટની તપાસ. હવે પ્રેગ્નન્સી દરમિયાન પેટની તપાસ કઈ રીતે થશે? તો પેટની તપાસ માટે ટોટલ 4 પ્રકારની ગ્રીપ હોય છે. ગર્ભાશયમાં બાળકની સ્થિતિ જાણવા માટે ફંડલ ગ્રીપ, લેટરલ ગ્રીપ ને પેલ્વિક ગ્રીપ અને પૌલિક ગ્રીપનો ઉપયોગ થાય છે. બરાબર છે. 5મા મહિના પછી દર 7 દિવસે, 5 મહિના પ્રેગ્નન્સીના પૂરા થાય પછી દર 7 દિવસે ગર્ભાશયની ઊંચાઈ એટલે ફંડલ હાઇટ 1 સેન્ટીમીટર વધે છે. પહેલા તો હું તમને આ ચારેય છે ગ્રીપ છે એ સમજાવી દઉં કે એ ગ્રીપ શું છે. બરાબર છે. પેટની તપાસ ખાસ ધ્યાન રાખજો, બહુ IMP વસ્તુ છે. પેટની તપાસ ડોક્ટર દ્વારા કઈ રીતે થાય છે? એમાં 4 પ્રકારની ગ્રીપ આવેલી હોય છે. પેટની તપાસ કઈ રીતના કરે? તો કે હાથ, ડોક્ટર પોતાનો હાથ પેટ ઉપર રાખીને અલગ અલગ પ્રકારની બાળકની પોઝિશનનો ખ્યાલ ઓળખે છે. બાળક કઈ પોઝિશનમાં છે પેટની અંદર? એમાં પહેલું છે ફંડલ ગ્રીપ. ફંડલ ગ્રીપ બરાબર છે. ફંડલ ગ્રીપમાં શું હોય છે? તો કે જે ગર્ભાશય છે પેટ એનો સૌથી ઉપરનો ભાગ છે, ઉપરનો છેડો, ગર્ભાશયનો
ઉપરનો છેડો, ત્યાં ડોક્ટર પોતાના બંને હાથ રાખે છે, પેટના ઉપરના ભાગમાં બંને હાથ રાખે છે અને શું કરે છે તો કે જાણે છે કે ઉપરના ભાગમાં શું છે, બાળકનું માથું છે કે બાળકનું નિતંબ છે. માથું એટલે તો તમને ખબર જ છે, નિતંબ એટલે કે બાળકના હિપ્સનો ભાગ, બાળકના હિપ્સનો ભાગ એટલે કે નિતંબ. જો ડોક્ટર ગર્ભાશયના ઉપરના છેડા ઉપર પોતાના બંને હાથ રાખે છે, જો એને ગોળ અને સખત વસ્તુ જણાય, આપણે કોઈ પણ વસ્તુ આપણે અડીએ તો બહારથી આપણે અડીને આપણે નક્કી કરી શકીએ કે અંદર આપણે આભાસ અથવા તો આપણે ગેસ કરી શકીએ કે અંદર શું હશે, કેવું હશે, એનો આકાર શું હશે. તો પેટ ઉપર હાથ રાખીને ડોક્ટર જોશે કે જો ગોળ અને સખત વસ્તુ એને જણાશે તો એ નક્કી કરી લેશે કે ઉપરના ભાગમાં માથું છે, અને જો પોચું અને અનિયમિત આકારનું હોય છે તો ડોક્ટર નક્કી કરી લેશે કે ઉપરના ભાગમાં નિતંબ છે. આ ફંડલ ગ્રીપની મદદથી ખબર પડી જશે કે માથું ઉપર છે કે નિતંબ ઉપર છે. નોર્મલી નિતંબ છે ઉપરની બાજુ હોવું જોઈએ અને માથું નીચેની બાજુ હોવું જોઈએ, જેથી નોર્મલ ડિલિવરી છે એ સારી રીતે થઈ શકે. બરાબર છે. પછી બીજી ગ્રીપ છે લેટરલ ગ્રીપ. આમાં શું થશે તો કે ડોક્ટર છે પેટની બંને બાજુ, ડાબી અને જમણી બાજુ, પેટની બંને બાજુ પોતાના હાથ રાખશે અને પેટની તપાસ કરશે કે બાળકની પીઠ કઈ બાજુ છે, બાળકની પીઠ કઈ બાજુ છે, ડાબી બાજુ છે કે જમણી બાજુ છે. તો જે બાજુ પીઠ હશે ત્યાં શું હશે તો કે સળંગ ટેકો હશે. આખો માની લો આ પીઠ છે તો આખો સળંગ ટેકો હશે, ને બીજી બાજુ છે સળંગ ટેકો નહીં હોય, આમ કટકે કટકે ટેકો હશે, કેમ કે બાળકના હાથ અને પગ હશે. એક બાજુ પીઠ હશે, બીજી બાજુ હાથ અને પગ હશે, તો ત્યાં આમ સળંગ ટેકો નહીં હોય, હાથ અને પગનો કટકે કટકે ટેકો હશે. તો સ્પર્શ કરીને ડોક્ટરને ખબર પડી જશે કે ડાબી કે જમણી બાજુ કઈ બાજુ બાળકની પીઠ આવેલી છે. બરાબર છે. આ હતી લેટરલ ગ્રીપ. હવે ત્રીજી આવે છે પેલ્વિક ગ્રીપ. પેલ્વિક ગ્રીપ અથવા તો પેલ્વિક ગ્રીપ 1. પેલ્વિક ગ્રીપ 1 અને પેલ્વિક ગ્રીપ 2 એવી રીતના આપણે નામ આપી શકીએ. હવે પેલ્વિક ગ્રીપ 1 શું છે તો કે પેટનો ઉપરનો ભાગ આવી ગયો, બંને સાઈડનો ભાગ આવી ગયો. હવે પેટની નીચેની બાજુ, પેટની નીચે અથવા તો આપણે કહીએ પેડુનો ભાગ, પેડુનો ભાગ છે ત્યાં ડોક્ટર પોતાનો અંગૂઠો અને આંગળી રાખીને તપાસ કરશે. આંગળી રાખીને તપાસ કરશે. શું તપાસ કરશે કે નીચે માથું છે કે નિતંબ, નીચે માથું છે કે નિતંબ. જો માથું નીચે હોય અને હલતું હોય તો તેનો અર્થ એમ થાય છે કે બાળક હજી પેલ્વિસમાં ફિક્સ થયું નથી. બાળક હજી પેલ્વિસમાં ફિક્સ થયું નથી. માથું નીચે હોય અને હલતું હોય તો બાળક હજી પેલ્વિસમાં ફિક્સ થયું નથી, એવો ડોક્ટર અંદાજો લગાવે છે. પેલ્વિક ગ્રીપ 1 માં શું થાય છે તો કે પેટની નીચે પેડુના ભાગમાં અંગૂઠો અને આંગળીથી તપાસ કરે છે. માથું નીચે છે કે નિતંબ નીચે છે. માથું નીચે હલતું હોય તો એનો મતલબ એમ છે કે બાળક હજી પેલ્વિસમાં ફિક્સ થયું નથી. બરાબર છે. પછી છે પેલ્વિક ગ્રીપ 2. એમાં શું થાય છે કે ડોક્ટર છે અથવા તો તપાસ કરનાર છે, ડોક્ટર, નર્સ અથવા તો તપાસ કરનાર, કોઈ પણ તપાસ કરનાર હોસ્પિટલમાં, એ શું કરશે તો કે પોતાનું મોઢું છે, પોતાનું મોઢું દર્દીના પગ તરફ રાખશે. દર્દીના બે પગ તરફ મોઢું રાખશે અને શું પોતાના હાથથી નીચેના ભાગમાં તપાસ કરશે. નીચેના ભાગમાં
દર્દીના નીચેના ભાગમાં તપાસ કરશે. શું તપાસ કરશે? તો કે અહીં જે બાળકનું માથું હતું એ નીચે ઉતર્યું છે કે નથી, હજી ઉપર જ છે કે નીચે ઉતર્યું છે. આ પેલ્વિક ગ્રીપ 2 છે, ખાસ કરીને જ્યારે ડિલિવરી નજીક હોય ત્યારે વધારે વાપરવામાં આવે છે અથવા તો યુઝ કરવામાં આવે છે. શા માટે? કારણ કે માથું નીચે હોય એનો મતલબ શું? વધારે નીચે આવ્યું એનો મતલબ કે ડિલિવરી નજીક છે. ડિલિવરી ક્યારે થશે એનો અંદાજો, નાનો મોટો અંદાજો લગાવવામાં આવે છે. ડોક્ટરને ખબર પડે છે કે માથું કેટલું નીચે આવ્યું છે કે નહીં. પોતાના હાથ દ્વારા એ નીચેના ભાગમાં તપાસ કરે છે, સ્પર્શ કરીને અંદર, કે માથું નીચે આવ્યું છે કે નહીં. બરાબર છે. આ હતી ચારેય ગ્રીપ. ચારેય ગ્રીપ, પેટની તપાસ માટેની ગ્રીપ તમને આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે. આ જે પેલ્વિક ગ્રીપ છે એને જ આપણે પેલ્વિક ગ્રીપ 2 પણ કહીએ છીએ. પેલ્વિક ગ્રીપના બે ભાગ છે, 1 અને 2. પેલ્વિક ગ્રીપ 2 છે એને આપણે પૌલિક ગ્રીપ પણ કહી શકીએ છીએ. અને આમાં કીધું છે કે 5મા મહિના પછી પ્રેગ્નન્સીના 5મા મહિના પછી દર 7 દિવસે ગર્ભાશયની ઊંચાઈ છે એ 1 સેન્ટીમીટર વધે છે. ફંડલ હાઇટ છે એ 1 સેન્ટીમીટર વધે છે. બરાબર છે. હવે છે 1.4 આરોગ્ય કેન્દ્રની સેવાઓ. આરોગ્ય કેન્દ્રની સેવાઓ અને દવા. ગર્ભવતી મહિલાઓ છે એના આરોગ્ય કેન્દ્ર તરફથી કઈ કઈ સેવાઓ મળે છે અને કઈ કઈ દવાઓ મળે છે જે આપણે જોવાનું છે. એમાં પહેલું છે નોંધણી. સગર્ભાની નોંધણી નંદઘર અથવા તો આંગણવાડી. બધાને ખબર જ હશે આંગણવાડી શું છે. તો કે સગર્ભાની નોંધણી નંદઘર અથવા તો આંગણવાડી આશા વર્કર પાસે 12 અઠવાડિયા એટલે કે 84 દિવસ પહેલા ઈ મમતા અને ટેક કો એપમાં કરવી જરૂરી છે. એટલે કે જે ગર્ભવતી મહિલા છે એ ગર્ભવતી બને એના 12 અઠવાડિયા પહેલા, ગર્ભાશયમાં બાળક જન્મે અથવા તો ગર્ભવતી બને, પ્રેગ્નન્સી આવે એના 12 અઠવાડિયા પહેલા ને 84 દિવસ પહેલા એને ઈ મમતા અને ટેક કો એપમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે જેથી એને નોંધણી કર્યા બાદ મમતા કાર્ડ આપવામાં આવે છે. આ મમતા કાર્ડ શું છે? તો મમતા કાર્ડમાં બાળક અને પ્રેગ્નન્સી દરમિયાન બાળક અને માતા બંનેનું આખું એક આપણે કહીએ કુંડળી, આખું રિપોર્ટ કાર્ડ આ મમતા કાર્ડમાં ડિજિટલી આવી જાય છે. એની હેલ્થ, એનું આગળનું ડિલિવરી સમય, આ તે બધું મમતા કાર્ડમાં દર્શાવવામાં આવે છે. એ ખૂબ જ જરૂરી છે. પણ એ મમતા કાર્ડ માટે તમારે એનું અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ક્યારે? તો કે 12 અઠવાડિયા અને 84 દિવસ પહેલા. બરાબર છે. ઈ મમતા કાર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2010માં. 2010માં શરૂ થયેલું આ વેબ આધારિત સોફ્ટવેર છે જેણે દરેક સગર્ભા અને બાળકને યુનિક આઈડી પ્રોવાઈડ કર્યું છે, જે એને માતાને અને બાળકને જે સેવાઓ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે તેને ટ્રેકિંગ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે માતા હેલ્ધી છે, બાળક હેલ્ધી છે કે નહીં, એને શું આગળ દવાઓની જરૂરિયાત છે, શું એની સ્થિતિ છે. આ છે મમતા કાર્ડ. એની શરૂઆત થઈ હતી 2010. હવે છે ટેકો પ્લસ. એને આપણે કહીએ છીએ ટેકનોલોજી ઇનેબલ્ડ કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન્સ. આ એક એપ્લિકેશન છે જે દર્દીઓના કામની નથી, પણ તમે MPHW અને જે FHW બને છે એના કામની છે. એની શરૂઆત થઈ હતી 2019માં. 2019થી ઈ મમતાના સ્થાને આ એન્ડ્રોઈડ એપ્લિકેશન અમલમાં આવી છે. પહેલા 2010થી 2019 સુધી ઈ મમતા યુઝ કરવામાં આવતું હતું. હવે ટેક કો પ્લસ યુઝ કરવામાં આવે છે. શું એનું AI આધારિત? એક તો આ એન્ડ્રોઈડ AI આધારિત એપ્લિકેશન છે. પેલા AI નહોતું, હવે આમાં AI નો ઉપયોગ પણ કરવામાં આવે
છે. આ સિસ્ટમ દ્વારા MPHW અને FHW રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરે છે. MPHW અને FHW છે ગર્ભવતી મહિલાનો સમયગાળો, એની પ્રેગ્નન્સી ડેટ બધું આમાં એસ્ટિમેટ કરી અને ડેટા એન્ટ્રી કરે છે. તે કાર્યકરોને તેમની દૈનિક મુલાકાતોનું લિસ્ટ આપે છે અને હાઈ રિસ્ક કેસના ફોલોઅપ માટે એલર્ટ મોકલે છે. એટલે કે ગર્ભવતી મહિલાઓ સાથે જે મુલાકાત થયેલી છે એનું લિસ્ટ, એની આખી માહિતી આ એન્ડ્રોઈડ એપમાં આપવામાં આવે છે. અને કોઈ એવા કેસીસ છે જ્યાં બહુ રિસ્ક રહેલું છે, ગર્ભવતી મહિલામાં કંઈક પ્રોબ્લેમ છે, એને ખામી છે અથવા તો મિસકેરેજના ચાન્સીસ છે, કાંઈ પણ એવું રિસ્કી જોખમ વાળું કંઈક હોય છે તો તરત જ આ એપ્લિકેશન દ્વારા એલર્ટ મોકલવામાં આવે છે અને આગળ એક્શન લેવામાં આવે છે. બરાબર છે. હવે છે ટેકનોલોજી આધારિત મોનિટરિંગ. સરકારી સેવાઓનું ડિજિટલ મોનિટરિંગ છે. જે આપણે કીધું એમ પેલા આપણે પોષણ ટ્રેકરની વાત કરી લઈએ. પોષણ ટ્રેકર શું છે? તો કે એક એપ્લિકેશન છે, કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી. પોષણ ટ્રેકર છે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક એપ્લિકેશન છે જે આંગણવાડીમાં રહેલી જે મહિલાઓ છે એના માટે બનાવવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ ક્યારે? તો કે 1 માર્ચ 2021માં પોષણ ટ્રેકર લોન્ચ કરવામાં આવેલું હતું. એના મુખ્ય વપરાશકર્તા કોણ છે? તો કે આંગણવાડી વર્કર, આંગણવાડી કાર્યકર. આંગણવાડી સેવાઓનું મોનિટરિંગ થાય છે. હવે પોષણ ટ્રેકરમાં શું થાય છે? તો કે આંગણવાડીમાં બાળકોને કેટલું, કયા જથ્થામાં, કેવી રીતે ને કેટલા પોષણ વાળું ખોરાક આપવામાં આવે છે, ખાસ કરીને એનો ડેટા પોષણ ટ્રેકર દ્વારા ટ્રેક થાય છે. કેન્દ્ર સરકારે લોન્ચ કરેલું હતું. પછી છે ટેકો પ્લસ, જે આપણે ઉપર જોયું, ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. ટેકો પ્લસ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. પછી આરોગ્ય ટ્રેકિંગ ડેશબોર્ડ છે. આરોગ્ય ટ્રેકિંગ ડેશબોર્ડ છે એમાં શું છે? આપણે ઉપર કીધું એમ FHW અને MPHW આનો ઉપયોગ કરશે. કોઈ પણ રિસ્કી કેસ હશે તો એનું હાઈ અલર્ટ તરત જ ઉપર મોકલશે. પછી ગર્ભવતી મહિલા જેટલાઓની મુલાકાત લીધેલી હોય એનો આખો ડેટા આ એપ્લિકેશન ઉપર પબ્લિશ કરશે. આના ઉપરથી આપણા દેશની જે ગણતરી છે, જે ગર્ભવતી મહિલા, જે માતા મૃત્યુ દર છે અથવા તો આવનારી જનરેશન છે, આવનારી જે સંતતિઓ છે એની ગણતરી આ એપ ઉપર થાય છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે? ગુજરાત સરકાર દ્વારા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે. મેં તમને ઉપર કીધું એમ આ એપ્લિકેશન AI આધારિત છે. લોન્ચ ક્યારે? લોન્ચ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરીને અમલમાં ક્યારે આવી? તો કે 2019માં એપ્રિલ મહિનામાં અમલમાં આવેલી છે. એના મુખ્ય વપરાશકર્તા કોણ છે? તો કે ANM મેડિકલ ઓફિસર્સ, ટૂંકમાં આપણે કહીએ તો MPHW, જે તમે બનવાના છો, અને FHW આ એપ્લિકેશનનો મુખ્ય ઉપયોગ કરે છે. હાઈ રિસ્ક ગર્ભાવસ્થા હોય તો એ ઓટોમેટિક અલર્ટ આગળ મોકલે છે. બરાબર છે. પછી છે ડાયાબિટીસ ટેસ્ટ, OGTT ટેસ્ટ. ડાયાબિટીસનો ટેસ્ટ કઈ રીતના થાય છે અથવા તો કઈ રીતના ખબર પડે છે કે જે મહિલા છે, માતા છે, અને ડાયાબિટીસ છે? તો કે સગર્ભા સ્ત્રીનું ડાયાબિટીસ પરીક્ષણ એટલે કે ટેસ્ટ ભૂખ્યા પેટે કરવામાં આવે અને 105 થી વધુ, જો ભૂખ્યા પેટે 105 થી વધુ આવે અને ગ્લુકોઝ લીધા બાદ 2 કલાક બાદ 165 થી વધુ આવે તો એમ ગણાય છે કે એને ડાયાબિટીસ છે. જો ટેસ્ટ 2 રીતે કરવામાં આવે, એક ભૂખ્યા પેટે અને એક જમીને, એટલે કે ગ્લુકોઝ લઈને, જમીને 2 કલાક પછી. બરાબર છે ને? એક ભૂખ્યા પેટે. જો ભૂખ્યા પેટે 105 થી વધુ આવે અને જમીને 2 કલાક પછી 165 થી વધુ આવે, આ બંને કેસમાં આપણે નક્કી કરી શકીએ કે માતા છે એને ડાયાબિટીસ છે. અને ડાયાબિટીસ માતાને હોય તો ઉપર તમને કીધું હતું એક કન્ડિશન આવે છે જેમાં શું થાય છે? તો કે ગર્ભ જળ છે એનો જથ્થો વધી જાય છે. બરાબર છે. પોષણ અને આહાર. હવે માતાને કેટલી કેલેરી જોશે ને કેટલું પોષણ જોશે એ આપણે જોવાનું છે. તો કે રોજિંદા આહાર કરતા વધુ
300 કેલેરી અને 14 ગ્રામ પ્રોટીન વધારાનું. રોજિંદા આહારમાં જેટલું માતા જેટલું જમતી હોય રોજિંદા આહારમાં એના કરતા એને ટોટલ 300 કેલેરી વધુ લેવાની છે અને 14 ગ્રામ પ્રોટીન વધારે લેવાનું છે. લમસમ જોઈએ તો ટોટલ એને 2200 કેલેરી અને 59 એટલે કે 59 ગ્રામ પ્રોટીન લેવાનું છે. ટોટલ આ ટોટલની વાત છે. ટોટલ કેટલી કેલેરીની માતાને જરૂર પડે છે ગર્ભાવસ્થા દરમિયાન? કારણ તો બસ 2200 કેલેરી, 2200 કેલેરી. શા માટે વધારે કેલેરી? 300 ગ્રામ કેલેરી વધુ, 300 કેલેરી વધુ શા માટે માંગી? કારણ કે માતાની સાથે સાથે હવે બાળકને પણ પોષણની જરૂરિયાત છે અને બાળકમાં પોષણ ક્યાંથી જશે? માતાના શરીરમાંથી. તો મેં તમને કીધું હતું કે ગ્લુકોઝ અને પ્રોટીન એટલે કે એમિનો એસિડ પ્લેસેન્ટા દ્વારા બાળકમાં જશે. માતાના શરીરમાંથી પ્લેસેન્ટા દ્વારા ગ્લુકોઝ અને એમિનો એસિડ બાળકના શરીરમાં જશે. તો ગ્લુકોઝ એટલે કે કેલેરી અને 14 ગ્રામ પ્રોટીનમાંથી એમિનો એસિડ તૂટી અને પ્લેસેન્ટા દ્વારા બાળકના શરીરમાં જઈને પાછું પ્રોટીનનું નિર્માણ થશે. બરાબર છે ને? કેલ્શિયમની જરૂરિયાત 1000 મિલીગ્રામ છે. 1000 મિલીગ્રામ કેલ્શિયમની જરૂરિયાત છે. મિલીગ્રામ. બરાબર છે. હવે કઈ દવાઓ ગર્ભવતી માતાને આપવામાં આવે છે એની આપણે વાત કરીએ તો ફોલિક એસિડ. પેલું છે ફોલિક એસિડ. બાળકમાં જન્મજાત ખોડખાપણ અટકાવવા માટે 3 માસ સુધી 0.5 ગ્રામની ગોળી અપાય છે. બાળકમાં જન્મજાત ખોડખાપણ અટકાવવા માટે 3 માસ સુધી 0.5 ગ્રામની ગોળી અપાય છે. કેની? ફોલિક એસિડની ગોળી. બાળકમાં જન્મજાત ખોડખાપણ ન આવે અથવા તો ફોલિક એસિડ દ્વારા શું થાય તો કે આપણે પેલા પોલિયોની રસી અપાવતા હતા. પોલિયો બહુ જ વધી રહ્યો હતો એટલા માટે બાળકમાં કઈ ખોડખાપણ ન આવે એટલે 3 માસ સુધી, પ્રેગ્નન્સીના 3 મહિના સુધી આ ગોળી આપવામાં આવે છે. જેનું શું 0.5 ગ્રામની આ ગોળી હોય છે. પછી છે આયર્ન, ફોલિક એસિડ. જો એનિમિયા તમે સાંભળેલું હશે, એનિમિયા. એનિમિયા શું છે તો કે માતામાં કે બાળકમાં કે કોઈ પણ વ્યક્તિમાં લોહીની અને હિમોગ્લોબિનની ખામી હોય છે. હિમોગ્લોબિનની ખામી એને એનિમિયા થાય છે. લોહીની ઉણપ. જો લોહ તત્વની ઉણપ માટે 100 દિવસ માટે રોજ 1 ગોળી, એનિમિક હોય તો 2 ગોળી જમ્યાના 1 કલાક બાદ અપાય છે. તો કે લોહ તત્વની ગોળી આયર્ન ફોલિક એસિડ જે માતા છે, ગર્ભવતી માતા છે, એને 100 દિવસ માટે આપવામાં આવે છે. 100 દિવસ માટે જમ્યાના 1 કલાક બાદ રોજ 1 ગોળી ખાવાની. 100 દિવસ સુધી 1 ગોળી ખાવાની. પણ જો માતાને એનિમિયા હોય, લોહીની ઉણપ હોય તો 1ની જગ્યાએ 2 ગોળી ખાવાની. નોર્મલ કેસમાં 1 ગોળી, પણ લોહીની ઉણપ હોય તો 2 ગોળી ખાવાની. પછી છે આલ્બેન્ડાઝોલ અને મેબેન્ડાઝોલ. એ શું છે તો કે ગોળીઓના નામ છે. 3 મહિના બાદ કૃમિનાશક તરીકે અપાય છે. પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના વીતી જાય પછી કૃમિનાશક તરીકે આ ગોળી આપવામાં આવે છે. કેલ્શિયમ છે. કેલ્શિયમની ગોળી 180 દિવસ માટે અપાય છે. અને વિટામિન એ ની ગોળી રતાંતરણાપણું તમે સાંભળેલું હશે. વિટામિન એ શું છે તો કે આંખ માટે સૌથી મહત્વનું વિટામિન છે. આંખની દૃષ્ટિ માટે જો રાત્રે જોવામાં તકલીફ પડે એને કહેવાય રતાંતરણાપણું. માતાને રતાંતરણાપણુંનું કાંઈ લક્ષણો ન આવે અથવા તો કાંઈ ખામી ન સર્જાય એટલા માટે વિટામિન એ ની કેપ્સ્યુલ આપવામાં આવે છે. 2 લાખ યુનિટ વાળી 2 કેપ્સ્યુલ આપવામાં આવે છે. 2 લાખ યુનિટ વાળી 2 કેપ્સ્યુલ આપવામાં આવે છે. પણ આ જરૂરી નથી કે બધી માતાઓને આપવી. જેને રાત્રે જોવામાં તકલીફ થાય છે અથવા તો એવા લક્ષણો છે એને જ વિટામિન એ ની ગોળી આપવામાં આવે છે. બરાબર છે. હવે આપણે જેટલું આજે ભણ્યા એનું એકવાર રિવિઝન કરી લઈએ પછી આપણે લેક્ચર સમાપ્ત કરીએ.
આજે આપણે ચાલુ કર્યું હતું ગર્ભનો વિકાસ અને શારીરિક તપાસ. એમાં આપણે સૌથી પહેલા પ્લેસેન્ટા જોયું હતું. તો પ્લેસેન્ટા શું છે? તો કે ગર્ભાવસ્થા દરમિયાન બનતું ગર્ભ કોથળી આપણે જે કહીએ ગર્ભાશય, એની અંદર બનતું એક અંગ છે જે મોનિટર, કોમ્પ્યુટરનું મોનિટર અને સીપીયુ જેવું કાર્ય છે. સીપીયુ જેમ ડેટા કેબલ દ્વારા મોનિટર સુધી ડેટા અને પાવર પહોંચાડે છે, એવી રીતના પ્લેસેન્ટા છે એ બાળક સુધી પોષણ, શ્વસનના ગેસ એટલે કે શ્વસનના વાયુઓ પહોંચાડે છે, જે એક્સક્રીટ દ્રવ્યો છે, નકામો કચરો છે એ બહાર કાઢવામાં મદદ કરે છે અને હોર્મોન્સ બનાવે છે. જોયું તો આપણે પ્લેસેન્ટા છે સેતુની જેમ કાર્ય કરે છે. પોષણમાં ગ્લુકોઝ અને એમિનો એસિડ છે બાળકના લોહીમાં પહોંચાડે છે. પછી છે ગેસ એક્સચેન્જ, શ્વસન માટે ઓક્સિજન છે એ પહોંચાડે છે. ઓક્સિજન કઈ રીતને? તો કે ગર્ભનાળ છે એમાં છે બે ધમની અને એક શીરા આવેલી હોય છે. બરાબર છે. શીરા દ્વારા છે ઓક્સિજન યુક્ત લોહી છે માતાના શરીરમાંથી બાળકમાં જશે અને આ બે ધમનીઓ દ્વારા છે બાળકના શરીરનું CO2 છે એ બહાર નીકળીને માતાના શરીરમાં આવશે. એવી રીતના શ્વસન થશે. બરાબર છે. પછી ઉત્સર્જન છે બાળકના શરીરનો જે નકામો કચરો છે, ઉત્સર્જન છે બાળકના શરીરનો જે નકામો કચરો છે એ પ્લેસેન્ટા મારફતે માતાના લોહીમાં બહાર નીકળશે. અને હોર્મોનમાં મેં તમને કીધું હતું HCG, પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન. તમારે મને કોમેન્ટ સેક્શનમાં HCG નું ફૂલ ફોર્મ આપવાનું છે. HCG નું ફૂલ ફોર્મ શું છે અને પ્રેગ્નન્સી પહેલા એનો ઉપયોગ શું છે, ડોક્ટર કઈ રીતના તપાસ કરે છે કે ઉપયોગ કરે છે HCG નો. આ બે વસ્તુ તમારે કોમેન્ટ સેક્શનમાં મને જણાવવાની છે. પછી છે અમ્બેલિકલ કોર્ડ, ગર્ભનાળ. એમાં આપણે કીધું હતું એ છે શું છે? તો કે એક ડ્યુટી, લેવડ દેવડનું કામ કરે છે. મેં તમને કીધું હતું વચ્ચે હોય એનું કામ શું હોય? લેવડ દેવડ. અહીંથી વા અને વાથી અહીંયા. ITI આપણે કહીએ તો અહીંથી અહીંયા. બરાબર છે. તો એમાં કીધું હતું કે બે ધમની ને એક શીરા આવેલી હોય છે જે શ્વસનમાં મદદ કરે છે. પછી છે એમનિયોટિક ફ્લુઇડ, ગર્ભ જળ, જે બાળક માટે સુરક્ષિત વાતાવરણ પૂરું કરે છે. બહારના આંચકાથી તાપમાન જાળવી રાખે છે, આંચકાથી રક્ષણ આપે છે અને બાળકના હલનચલનની જગ્યા પૂરી પાડે છે. હલનચલન નહીં કરે તો શું થશે? એનો હાડકાનો વિકાસ થશે નહીં અને સ્નાયુનો વિકાસ થશે નહીં. એટલે આપણે પણ હલનચલન કરવું ખૂબ જ જરૂરી છે. એક જ જગ્યાએ બેઠું રહેવું જરૂરી નથી. શરીરને નુકસાન પહોંચાડે છે. પછી આપણે યાદ રાખ્યું હતું અહીંયા એક હતું 16 થી 20. પછી છે એમાં 2 ઉમેરી દો, 18 થી 20. હવે આ 20 ને અહીંયા લઈ લ્યો, 1 થી 20 થી 140. હવે 16 થી 20 અઠવાડિયામાં શું બાળકમાં હલનચલન જોવા મળે છે? 18 થી 20 અઠવાડિયામાં બાળકના હૃદયના ધબકારા સાંભળી શકાય છે. કેટલા? તો કે 1 મિનિટે 120 થી 140. ના હૃદયના ધબકારા માપવા માટે ડોપલર નામનું મશીન ઉપયોગમાં લેવાય છે. બરાબર છે. પછી આપણે 4 પ્રકારની ગ્રીપ જોઈ હતી. એ ગ્રીપ એકવાર જોઈ લઈએ. 4 પ્રકારની આપણે ગ્રીપ જોઈ હતી. પહેલી હતી ફંડલ ગ્રીપ, જે ગર્ભાશયનો ઉપરનો છેડો છે ત્યાં બે હાથ રાખીને જોવામાં આવે છે કે માથું છે કે નિતંબ. પછી કે લેટરલ ગ્રીપ, તો એ જમણી અને ડાબી બાજુ બંને બાજુ હાથ રાખીને તપાસ કરવામાં આવે છે કે પીઠ કઈ બાજુ છે, ડાબી બાજુ છે કે જમણી બાજુ. એક બાજુ પીઠ હશે, એક બાજુ હાથ પગ હશે. પેલ્વિક નંબર 1 છે, પેલ્વિક 1 ગ્રીપ. તો એમાં શું છે? તો કે પેટની નીચેનો પેડુનો ભાગ છે ત્યાં અંગૂઠો અને આંગળી દ્વારા તપાસ કરવામાં આવશે કે માથું નીચે છે કે નહીં, નિતંબ નીચે છે કે નહીં. જો માથું નીચે હોય અને હલનચલન કરતું હોય તો એનો મતલબ શું થશે? તો કે જે બાળક છે હજી પેલ્વિસમાં સેટ થયું નથી, ફિક્સ થયું નથી, પેલ્વિસ સુધી પહોંચ્યું નથી. પછી છે પેલ્વિક ગ્રીપ 2. એમાં શું છે? તો કે જે દર્દી છે એના બંને પગ પાસે છે ડોક્ટર છે પોતાનું માથું રાખશે અને પોતાના હાથ દ્વારા નીચેના ભાગમાં તપાસ કરશે કે મોઢું છે એ નીચે પગ તરફ એટલે નીચેની બાજુ આવ્યું છે કે નહીં. ડિલિવરી સમયે આનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ખબર પડે છે માથું નીચે આવ્યું કે નહીં, ડિલિવરી ક્યારે થવાની છે એનો અંદાજો લગાવવામાં આવે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછી આપણે આરોગ્ય કેન્દ્રની સેવાઓનું જોયું. એમાં શું જોયું? તો કે મમતા કાર્ડનું જોયું છે. પછી 2010માં શરૂ થયેલું ઈ મમતા કાર્ડ છે
ત્યારે ઈ એપ યુઝ કરવામાં આવતી હતી, ઈ મમતા કાલ. પછી એને રિપ્લેસ કર્યું 2019માં એપ્રિલ મહિનામાં. એની જગ્યાએ ટેકકો એઆઈ આધારિત એપ આવ્યું, જેનો ઉપયોગ મુખ્યત્વે MPHW ને FHW દ્વારા થાય છે. જ્યારે હાઈ રિસ્ક હોય ત્યારે અલર્ટ મોકલવામાં આવે છે અને ગર્ભવતી મહિલાઓની મુલાકાત લઈને એનો આખો ડેટા રિપોર્ટ એમાં તૈયાર કરીને મૂકવામાં આવે છે. પછી પોષણ ટ્રેકર એપની વાત કરી, જે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી 2021માં. 1 માર્ચ 2021માં કેન્દ્ર સરકારે લોન્ચ કરી હતી. આંગણવાડીના જે કાર્યકરો હોય, વર્કરો હોય, એ એનો મુખ્ય ઉપયોગ કરે છે. એને બધો ડેટા આ એપમાં નાખવાનો હોય છે કે બાળકોને કેટલું પોષણ મળેલું છે, કઈ પ્રકારનું પોષણ ખોરાક આપવામાં આવે છે. બરાબર છે. પછી ટેકો પ્લસ છે, જે આપણે ઉપર વાત કરી, ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એણે કોને રિપ્લેસ કર્યું? ઈ મમતાને રિપ્લેસ કર્યું. ઈ મમતાને રિપ્લેસ કરી. ઈ મમતા 2010માં આવેલું હતું અને એને 2019માં રિપ્લેસ કરીને એપ્રિલ 2019માં અમલમાં આવ્યું. એઆઈ આધારિત છે અને એના વપરાશકર્તા છે MPHW, FHW, ANM નર્સિંગ વાળા જે ઓફિસર્સ છે એના માટે. પછી ડાયાબિટીસની કઈ રીતના પરીક્ષણ થાય એ આપણે જોયું છે. ભૂખ્યા પેટે 105 થી વધુ આવે અને જમીને 165 થી વધુ આવે તો માતાને ડાયાબિટીસ છે એવું આપણે નક્કી કરી શકીએ. પછી પોષણના આહારમાં એને શું લેવાનું હોય છે? તો કે 2200 કેલેરી એને મહત્તમ લેવાની હોય છે. 2200 કેલેરી અને 59 એટલે કે 59 ગ્રામ પ્રોટીન લેવાનું હોય છે ને 1000 મિલીગ્રામ એને કેલ્શિયમ લેવાનું હોય છે. સામાન્ય જે ખોરાક માતા લે છે એના કરતા 300 કેલેરી વધારે લેવાની હોય છે અને 14 ગ્રામ પ્રોટીન વધારે લેવાનું હોય છે. હવે કઈ કઈ દવા અપાય છે? તો કે ફોલિક એસિડ અપાય છે, પછી આયર્ન ફોલિક એસિડ વપરાય છે, આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે, કેલ્શિયમની અને વિટામિન એની ગોળી આપવામાં આવે છે. કેલ્શિયમની ગોળી શા માટે? કારણ કે એના હાડકાઓ મજબૂત બને. વિટામિન એની ગોળી જો એને રતાંધણાપણુંનો તકલીફ હોય તો આપવામાં આવે છે. પછી જે આયર્ન ફોલિક એસિડ છે, નોર્મલ કેસમાં 100 દિવસ માટે એક જ ગોળી આપવામાં આવે છે, પણ જો એનિમિયા હોય અને તકલીફ હોય, લોહીની ઉણપ હોય, હિમોગ્લોબિન ઓછું હોય તો એને એકની જગ્યાએ 2 ગોળી આપવામાં આવે છે. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. મારા લેક્ચરમાં બધું સમજાતું હશે, યાદ રહેતું હશે. જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમારા ફીડબેક કોમેન્ટ સેક્શનમાં આપજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. આવનારા દિવસોમાં આપણી જે ટેલિગ્રામ ચેનલ છે શિવા એજ્યુકેશન, એમાં આ બધા લેક્ચરોની PDF મૂકવામાં આવશે. એટલા માટે હું ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો પસંદ આવે તો, અને તમારા ફીડબેક કોમેન્ટ સેક્શનમાં આપો. અમારા માટે ખૂબ જ જરૂરી છે. કોમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક આપો. સારું લાગ્યું હોય તો ભી, ખરાબ લાગ્યું હોય તો ભી. જો ખરાબ લાગ્યું હોય, કાંઈ સુધારવાની જરૂર હોય તો અમે ચોક્કસ એના ઉપર કામ કરશું અને આ બેચ આમને આમ ચાલુ રહેશે. તમારી કોમેન્ટ છે ને એ જ અમારી સૌથી મોટી કમાણી છે. લાઈક, કોમેન્ટ. બીજું તો કાંઈ તમારી પાસેથી અપેક્ષા અમે રાખતા નથી. બસ એટલું જ કે તમને આ જે ભણાવીએ છીએ એ સમજાઈ જાય અને આપણી બેચમાંથી જો 2 વિદ્યાર્થી પણ પાસ થશે તો બહુ જ ખુશી થશે. બરાબર છે. તો આજે આપણે લેક્ચરને અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.